જળક્રાંતિ તરફ માલગઢનો ઐતિહાસિક પગલું ગંગાડુ તળાવ ફરી થશે જીવંત। ડીસા તાલુકાના માલગઢ ગામમાં જળ સંચય અને પાણી બચાવવાના અભિયાનને નવી દિશા મળી છે। મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ માલગઢ ગામનું ગંગાડુ તળાવ ફરી જીવંત બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। ગામના ગ્રામજનોએ લોકભાગીદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા તળાવ ઉપર થયેલા સ્વૈચ્છિક દબાણો દૂર કરી ખોદકામ માટેનો માર્ગ મોકળો કર્યો છે। ગ્રામજનોના સહકાર અને જળ સંચય પ્રત્યેની જાગૃતિને કારણે હવે ટૂંક સમયમાં ગંગાડુ તળાવમાં નર્મદાના નીરનો સંગ્રહ શક્ય બનશે। તળાવમાં પાણીનો સંગ્રહ થતાં આજુબાજુના ખેડૂતોને તેનો સીધો લાભ મળશે। ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાથી કૂવા બોરમાં પાણીની ઉપલબ્ધિ વધશે અને સિંચાઈ માટે મોટી રાહત મળશે। આ કામગીરી ગામના કૃષિ વિકાસ અને પાણી સંરક્ષણ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે। માલગઢ ગામના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા લોકભાગીદારીનું ભાગીરથ કાર્ય જળક્રાંતિ તરફનું ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે। ગ્રામજનોની એકતા અને પાણી બચાવવાના સંકલ્પને સર્વત્ર બિરદાવવામાં આવી રહ્યો છે। આ જે સ્થળ ઉપર આપણે ઊભા છો એ સ્થળ છે માલગઢ સોનાવડી। અહીંયા ગંગાડુ તળાવ આવેલું છે। આ ગંગાડુ તળાવની સમસ્યા વર્ષોથી હતી। લોકોની માંગણી હતી કે આ ગંગાડુ તળાવ એ ખુલ્લો કરવામાં આવે અને એને નર્મદાના નીરથી ભરવામાં આવે। ત્યારે આજે ગામ લોકોએ બધાએ ભેગા થઈ અને સ્વેચ્છાએ પંચાયત દ્વારા પંચાયત સરપંચશ્રી, તલાટી તેમજ સભ્યો તેમજ ગામ લોકો ડેલિગેટશ્રીઓ તેમજ ગામ લોકો ઉપસ્થિત રહી અને જોડે રહી અને આ તળાવ જે પણ આજુબાજુ દબાણ હતું એ પણ ખેડૂતોએ સ્વેચ્છાએ ખુલ્લું કર્યું છે અને ટૂંક જ સમયમાં આ તળાવનું ખોદકામ કરવામાં આવશે। એમાંથી નર્મદાના નીરથી આ તળાવ ભરવામાં આવશે। આ તળાવ ભરવામાં આવશે તો અહીંના આજુબાજુના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે, જેનાથી એ સિંચાઈ પણ કરી શકશે અને પાણીના તળ પણ ઊંચા આવશે। તો આમાં જે પણ લોકોએ સહયોગ આપ્યો છે એમનો આજના તબક્કે અમે માલગઢ ગ્રામ પંચાયત તેમજ માલગઢ ગામ વતી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।